બિલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ. ઉપરવાસમાં વરસાદ વધુ હોવાને કારણે જેમ કે વાંસદા વઘઈમાં સવારથી વરસાદ હોય, જેથી કરીને આપણે બિલીમોરામાં પણ અંબિકા અને કાવેરી નદી આવી છે. આ નદીમાં પાણીનું સ્તર અપ થતું હોય, જેથી કરીને ડેસરા નીચાણવાળો ભાગ છે ત્યાં પાણીનું સ્તર અપ થાય, જેથી કરીને આપણે જાહેરાત કરી દેવામાં આવી છે. કોઈને નુકસાન ન થાય, જાનહાનિ ન થાય, જેથી કરીને આપણે એ લોકોને સ્થળાંતર કરીએ છીએ. સોમનાથ શાળા છે, ડેસરા શાળા છે, કોમ્યુનિટી હોલ છે, એવી જગ્યાએ આપણે સ્થળાંતર કરતા હોય છે દર વખતે. એમને આપણે ફાયરની ટીમ દ્વારા જાહેરાત કરી છે. ફાયરની ટીમ આપણે બંને અલર્ટ કરી દેવામાં આવી છે અને એમની જમવાની, નાસ્તાની બધી જ વ્યવસ્થા આપણે કરીએ છીએ. કાવેરી નદીમાં પાણી થોડું વધી રહ્યું છે. અંબિકા સ્થિર છે, પણ કાવેરી નદીમાં પાણી વધે છે. મારું નામ ઇબ્રાહીમભાઈ મેમણ. શું સમસ્યા થાય છે? અમારે દુકાન કાવેરી નદીની બિલકુલ નજીક આવેલી છે. પર આહવા ડાંગના અંદર ફૂલ જ્યારે પણ વરસાદ હોય છે ત્યારે અમારી કાવેરી નદી ફૂલ થાય ને છલકાઈ જાય છે. ત્યારે આજુબાજુમાં રહેતા કાચા મકાનવાળા વિસ્તારના તથા નાની ઝૂંપડપટ્ટીવાળા વિસ્તાર લોકોને બહુ તકલીફ પડે છે. રાતના પાણી આવે તો રાતે પણ એ લોકોએ માલ સામાન લઈને, પોતાના સામાન લઈને બચાવ કરવા માટે જવું પડે છે. એ લોકોને ગુજરાત સ્કૂલમાં આશરો આપવામાં આવે છે, ત્યાં એ લોકોને ભોજન પણ આપવામાં આવે છે. બોટ એ લોકોને અહીંયાથી લેવા માટે પણ આવે છે. એની માટે તમે ધન્ય છે એ લોકોને કે ગમે તેટલું પરિસ્થિતિ પાણીની હોય તો પણ એ લોકો બોટ લઈને લેવા આવે છે દર વર્ષે. પણ આનો નિકાલ અમારો થતો નથી, કે દર વર્ષે આ જ સમસ્યા રહી છે. એનું કારણ હવે તો ગવર્મેન્ટને જોવું પડે, આવીને ચેક કરે કે ભાઈ કઈ રીતના પાણી ફરી વળે છે. નીચેનો વિસ્તાર છે, કાંઠો નદીની બાજુમાં છે, બાજુમાં ખાડી પણ આવેલી છે. એના હિસાબથી ભરાવો થાય પાણીનો તો પાણી ફરી વળે. ફૂલ આહવા ડાંગમાં વરસાદ હોય તો અમારે સ્ટ્રીટ કમ્પલસરી પાણી આવી જાય છે. નુકસાન અમારા બધા નીચે મહેમાન સોસાયટીના ઘરમાં, મકાનમાં પાણી ભરાઈ જાય છે. ઝૂંપડપટ્ટી બિચારા લોકોનો સામાન, ઘર વખરી જાય છે, બકરા હોય, ઢોર ઢાકર હોય, તેને પણ નુકસાન થાય છે. અને અમારી દુકાનની અંદર પાણી થાય તો દુકાનના માલ સામાન, સરસામાન નુકસાન થાય છે. સુનિલ રાઠોડ. સુનિલભાઈ, શું તકલીફ? કાવેરીનું પાણી વધ્યું છે. અંબિકા કાવેરી નદીમાં ચેકડેમના કારણે પાણીનો નિકાલ નથી થતો, એટલા માટે બધું આ બાજુ ગામમાં પાણી ઘૂસી જાય છે. કેટલા ઘરો પ્રભાવિત થાય? 13-14 પરિવાર છે આ બાજુ રહેતા, એ લોકોને પ્રોબ્લેમ થાય છે. આવવા જવામાં તો અવર જવર માટે રસ્તો એક જ છે, એટલે અવર જવર બંધ થઈ જાય છે. નોકરી ધંધા વાળાને થોડું પ્રોબ્લેમ પડે છે અવર જવર માટે. બિલીમોરા પાલિકામાં રજૂઆત બિલીમોરા પાલિકામાં રજૂઆત કરેલી હતી, પણ એનો કઈ નિકાલ છે નથી.